વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય સંસ્કૃતની અંદર અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અન્ય વિષયની વિડીયો પણ તમે જોવા માંગતા હોય તો આપણી ચેનલ પર તમને મળી જશે. એમાં આપણે ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોનું સોલ્યુશન છે કરેલ છે, તો ત્યાંથી તમને મળી જશે. તો જોઈએ, પ્રશ્ન 1 છે, નીચે આપણા ફકરાઓનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં આપણને એક ફકરો આપેલો છે અને એનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. તો અહીંયા આપણે ભાષાંતર કરેલું છે. તો એમાં આપણે લખીશું કે વિવેકાનંદ વિદ્યાલયમાં રમોત્સવ ચાલી રહ્યો છે. બાળકો પ્રસન્ન છે. બધા જ પોતાના કૌશલ્યોનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલી રહી છે કે બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો દોડો જલ્દી દોડો. એના પછી બીજો ફકરો છે, એનું ભાષાંતર આપણે આ રીતે કરીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા છે પ્રથમ, ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય, આ તેમનું ઘર છે. બીજો, અહીં તેલનો દીવો છે, પાસે આસન છે અને પુસ્તકો. ત્રીજો, ધન ક્યાં છે? પહેલો, અહીં નથી, બીજા ઓરડામાં પ્રવેશ કરીએ. એના પછી ત્રીજો ફકરો છે, એનું ભાષાંતર આપણે આ રીતે કરીશું. આ સચિવાલય ભવન છે. આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. આ જ ભવનમાં રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને અન્ય અધિકારીઓ રાજ્ય કાર્યનું સંચાલન કરે છે. સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનનું મુખ્ય કાર્યાલય છે. એના પછી ચોથો ફકરો છે, એનું ભાષાંતર આપણે આ રીતે કરીશું. આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સતત પ્રવૃત્તિ કરે છે. ગાંધીનગરમાં વિશાળ સ્વચ્છ માર્ગો છે. આ નગરમાં ખૂબ જ સુંદર બગીચાઓ છે. નગરમાં ઘણા બધા વૃક્ષો હોવાથી આ નગર વિશ્વમાં હરિયાળી નગર તરીકે પ્રસિદ્ધ છે. એના પછી પાંચમો ફકરો છે, એની અંદર આપણે આ રીતે લખીશું. મનુષ્ય અને સિંહની અદ્વિતીય મૈત્રી કેટલાક વર્ષો સુધી ચાલી. માત્રાવાળાના નિદાન સમયે દુઃખી થયેલો સિંહ શમશાન યાત્રામાં પણ જોડાયો. શમશાનથી તે સીધો જંગલમાં ગયો. ત્યાર પછી કોઈ પણ માણસે આ સિંહને જોયો નથી. એના પછી પ્રશ્ન નંબર 2 છે, એમાં આપણે જોઈએ તો નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. તો અહીંયા આપણને શ્લોક આપેલું છે, એનું ગુજરાતીમાં ભાષાંતર આ પ્રમાણે છે. અરે રે, કઠોર અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર ન રટ. થાકેલી, ગરમાયેલી અને લાડ કરાયેલી મારી પુત્રી ખરેખર સૂતી છે. એના પછી બીજો શ્લોક છે, એમાં લખીશું. હે લુચ્ચા ચોર બિલાડા, જતો રહે મ્યાઉ મ્યાઉ એવો ભયંકર અવાજ ન કર. સુવાળી, ભોળી અને દૂધ પીધેલી મારી પુત્રી ખરેખર સૂતી છે. એના પછી ત્રીજા નંબરનું શ્લોક છે, એમાં આપણે લખીશું. એક આંખવાળો છે પણ કાગડો નહીં, દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ સાપ નહીં, વધે છે અને ઘટે છે પણ સમુદ્ર કે ચંદ્રમાં નથી. એના પછી ચોથો શ્લોક છે, એમાં છે. ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી, બળદ પર સવાર છે પણ ભગવાન શંકર નથી, નિર્જીવ અને નિરાહારી છે છતાં સતત ધાન્યનું ભક્ષણ કરે છે. એના પછી આગળનો 5મા નંબરનો શ્લોક છે, એમાં લખીશું. ભોજનના અંતે શું પીવું જોઈએ? તો એમાં આવશે છાશ. જયંત કોનો પુત્ર છે? તો શંકનો. એના પછી વિષ્ણુ પદને કેવું કહ્યું છે? તેમાં આવશે દુર્લભ. એના પછી 6થો શ્લોક છે, એમાં લખીશું. ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉગે છે, પ્રકાશ ચારે બાજુ ફેલાય છે, પવન ધીમે ધીમે વાય છે, ભમરો ધૈર્યવાન બને છે. એના પછી 7મો શ્લોક છે, એમાં લખીશું. રસ્તા પર માણસોની અવર જવર શરૂ થઈ જાય છે, પગના ઝાંઝરનો રણકાર સંભળાય છે, ડાળીઓ પર પક્ષીઓનો કલરવ સંભળાય છે, ગાયો ચારો ચરવા જતી રહે છે. એના પછી 8મા નંબરનો શ્લોક છે, એમાં આપણે લખીશું. મારી પુત્રી ખરેખર સૂતી છે, મારી પુત્રી ખરેખર સૂતી છે, સુંદર પથારીમાં, સુંદર હળવા વસ્ત્રોમાં મારી પુત્રી ખરેખર સૂતી છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી